નમસ્કાર. મારું નામ છે વિકાસ જનસારી. સવારના 5:30 વાગે છે. અચાનક ઊંઘ ઉડી ગઈ મારી. ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે છેલ્લા લગભગ 3 થી 4 મહિના થયા ફોર્મ ભરે મને. પોલીસ સ્ટેશનમાં અરજી આપવાની હોય છે એમાં, અને અરજી આપ્યા પછી થોડાક ડોક્યુમેન્ટ પણ જમા કરવાના હોય છે. એના પછી નજીકની પોલીસ ચોકીમાં એ વેરિફિકેશન માટે આવે છે, સાક્ષીનું વેરિફિકેશન કરાવડાવે છે, અને એમના પણ ડોક્યુમેન્ટને સહી કરાવડાવે છે. બાબાના પણ સામે એ લોકો ડોક્યુમેન્ટ સહી સિક્કા લાઈવ કરાવડાયા છે. પણ 4 મહિના થઈ ગયા લગભગ, અને પરીક્ષા પણ પતી ગઈ. મિલિટરીની સ્કૂલની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એ અત્યારે સ્કૂલ ચૂઝ કરવા માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. છતાં હજુ ડોમિસાઇલ ના તો મારા ઘરે પહોંચ્યું છે, ના તો વેરિફિકેશન કરવા માટે કોઈ વસ્તુ બાકી છે. પોલીસ સ્ટેશનમાં હું જઈને પણ આવ્યો, 2 વાર નહીં, 4 વાર નહીં. પણ હવે એવું લાગે છે કે જ્યાં સુધી પૈસા આપવામાં ના આવે ત્યાં સુધી આ કામ ના થાય ખબર નથી. બાબાની સાથે ભણતા ઘણા બધા વિદ્યાર્થીઓના માતા પિતાએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવી લીધા છે. કોઈ કહે છે મેં 500 રૂપિયા આપી દીધા તો 4 દિવસમાં માણસ ઘરે આવીને ડોમિસાઇલ આપી ગયો છે. કોઈ કહે છે મેં ત્યાં માણસને એજન્ટને પાસે કરાવડાવી લીધું છે. એટલે જેન્યુઇન હોય કે ના હોય, પણ પૈસા આપી દો તો કામ થઈ જાય. જ્યારથી સમજણ પડી છે ત્યારથી આ વસ્તુ મારે સાંભળવામાં આવી છે. જો આવી જ રીતે છોકરાઓના ભવિષ્ય જોડે ખેલવાડ કરતા રહેશો તો ક્યારે દેશ આગળ આવશે? મને તો નથી લાગતું. બધી જગ્યાએ પૈસા ખાવા એ જરૂરી છે. તમે જ તમારું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છો. જય હિન્દ, જય ભારત.